નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, શાસ્ત્રો અનુસાર પુરુષોત્તમ માસના સ્વામી સ્વયં ભગવાન વિષ્ણુ છે. તેથી આ સમયગાળામાં કરવામાં આવેલ કાર્યોનું ફળ એ અન્ય મહિનાઓ કરતાં અનેક ગણું વધી જાય છે. કહેવાય છે કે આ મહિનામાં કરવામાં આવેલું દાન અક્ષય પુણ્ય આપનારું છે. જાણીએ અજાણીએ થયેલા પાપોના નિવારણ માટે પણ આ માસ શ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. દીપદાન, અન્નદાન અને વસ્ત્રદાન કરવાથી માનસિક અને શારીરિક કલેશ દૂર થાય છે. આ માસમાં પિતૃ નિમિત્તે કરવામાં આવેલું તર્પણ અથવા દાન કરવાથી પિતૃઓને પણ મોક્ષ મળે છે. જે વ્યક્તિ આ મહિનામાં નિસ્વાર્થ ભાવે ગરીબોને અન્ન, જળ કે જરૂરિયાતની વસ્તુનું દાન કરે છે, તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની અછત વર્તાતી નથી. એવો છે આ પુરુષોત્તમ માસનો મહિમા. આશા છે કે આપ સૌ લોકોએ પણ આ પુરુષોત્તમ મહિનામાં યથાશક્તિ દાન પુણ્યનું કાર્ય કર્યું હશે અથવા તો હવે કરવાના હશો. તો આવો આ સાથે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસ મહાત્મય કથાનો 17મો અધ્યાય, સાથે જ પુરુષોત્તમ માસની વાર્તા. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં પુરુષોત્તમ માસ નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો. અને જો આપને ઘર બેઠા નિત્ય અનેક તીર્થસ્થળોના દર્શન કરવા હોય તો વોટ્સએપમાં મારું ગ્રુપ છે કે જેમાં અમે દર્શન કરાવીએ છીએ. તો તેમાં જોડાવા માટે અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી દેજો, કે જેથી કરીને આપ તેમાં જોઈન થઈ જશો તો આપ પણ તે દર્શનનો નિત્ય લાભો લઈ શકશો. તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથાયામ સપ્તદશો અધ્યાય, સુદેવનો પુત્ર વિલાપ. સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, ગૌતમીની સમજાવટથી સુદેવ શોક મુક્ત થયો. આમ ઘણો કાળ વીતી ગયો અને તેનો પુત્ર 12 વર્ષનો થયો. શુકદેવને એના માતા પિતાએ વાવ, કૂવા, તળાવ, સરોવર, સાગર વગેરેમાં નાહવા જવાની સાફ ના કહી અને માતા પિતાની આજ્ઞા તે ઉથાપતો પણ ન હતો. એક દિવસ સુખદેવ એના ભાઈબંધો સાથે ભગવાન વિષ્ણુનું નવું મંદિર જોવા ગયો. સૌએ વિષ્ણુ ભગવાનના દર્શન કર્યા. મંદિરની ભીતોમાં વિષ્ણુ ભગવાનના 24 અવતારોના શિલ્પચિત્રો જોતા જોતા તે મંદિરના ચોગાનમાં આવેલ એક વાવ જોવા લલચાયો. વાવમાં આકર્ષક શિલ્પચિત્રો જોતો જોતો તે મિત્રો સાથે ઉતરવા લાગ્યો. એકાએક તે લપસ્યો અને વાવમાં પડ્યો. એના ભાઈબંધો એને બહાર કાઢવા ખૂબ મહેનત કરવા લાગ્યા, પણ કોઈની મહેનત કામે લાગી નહીં. હવે સુખદેવના મિત્રો ગભરાયા. તેઓ ભયથી ધ્રુજી ઉઠ્યા. સુખદેવ ડૂબી ગયાની વાત તાત્કાલિક એના માતા પિતાને કહેવા ન જવું એ તો એમને ઠીક ન લાગ્યું. તેઓ તરત સુખદેવના માતા પિતા પાસે દોડી ગયા અને જે હૃદયદ્રાવક બનાવ બન્યો હતો તે કહ્યો. સુદેવ અને ગૌતમી મંદિર તરફ દોડ્યા અને તેમના હૃદયમાં કાળી બળતરા ઉપડી હતી, જાણે હૃદયમાં બાણ ભોંકાતા હતા. તેઓ જ્યારે વાવ નજીક આવી પહોંચ્યા તે અગાઉ આજુબાજુ વસનારા ભક્તો અને દર્શનાર્થીઓએ સુખદેવના શબને વાવમાંથી બહાર કાઢી કાંઠા નજીક મૂક્યું હતું. સુદેવ અને ગૌતમી પોતાના પુત્રના શબ પાસે બેસી છાતીફાટ રુદન કરવા લાગ્યા. સુદેવ પાગલ અવસ્થામાં બોલ્યો કે હે પુત્ર, અમારી સાથે તું ઘરે ચાલ. અમે તને લીધા વગર ઘરે જવાના નથી. તું સૂઈ કેમ રહ્યો છે? જલ્દી ઉઠ. તારા મિત્રો તને અભ્યાસ કરવા બોલાવે છે, માટે જલ્દી જલ્દી ઊભો થઈ જા. હે પુત્ર, તારા વગર જીવવું નકામું છે. કોઈ દિવસ નહીં અને આજે અમને પૂછ્યા વગર શા માટે છાનો માનો વાવ ઉપર રમવા આવ્યો? મારા કયા પાપની પ્રભુએ મને આ સજા કરી છે? હે પ્રભુ, અમે તારું શું બગાડ્યું હતું? શા માટે અમારી પાસેથી અમારા પુત્રને છીનવી લીધો? આમ કલ્પાંત કરતા કરતા પતિ પત્ની પુત્રના શબ પાસે બેસી રહ્યા. તો હવે આગળની કથા આપણે પુરુષોત્તમ માસ મહાત્મય કથાના 18મા અધ્યાયમાં સાંભળીશું. ઇતિ શ્રી બ્રહ્મનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો સુદેવને પુત્ર વિલાપ નામનો 17મો અધ્યાય.
તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, પુરુષોત્તમ ભગવાન કી જય. તો મિત્રો, હવે આપણે પુરુષોત્તમ માસની વાર્તા સાંભળીએ કે જેમાંથી આજે આપણે ઉપવાસનું ફળ એ વાર્તા સાંભળીશું. અવંતી નગરીમાં અતિ સ્વરૂપવાન અને ધર્મનિષ્ઠ બ્રાહ્મણ કન્યા રહેતી હતી. એક દાસી ઘરનું કામ કરતી અને બ્રાહ્મણ કન્યા ધર્મ ધ્યાન કરતી. એમ કરતા પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણ કન્યાએ વ્રત શરૂ કર્યું. દાસી રાંધે ચીંધે ખાઈ પીવે અને બ્રાહ્મણ કન્યાએ ઉપવાસ કર્યા. વ્રત પૂર્ણ થવાને 5 દિવસની વાર હતી ત્યારે દાસી માંદી પડી અને એવી માંદી પડી કે વેદોએ હાથ ધોઈ નાખ્યા. અંતકાળ નજીક આવેલો જોઈ દાસી રડતા રડતા બોલી કે મારો અંત સમય આવી ગયો છે. મેં વ્રત તપ કર્યા નથી, દાન પુણ્ય કર્યા નથી, ઉપવાસ એકટાણા કરવાને બદલે 3 ટક પેટ ભરીને ખાધું છે. મારે નક્કી નરકમાં જવું પડશે. બેન, હવે તો તું જ મને બચાવ. બ્રાહ્મણ કન્યાએ અંત સમયે દાસીને પશ્ચાતાપ કરતી જોઈ એનું હૃદય દ્રવી ઉઠ્યું. એ બોલી કે હે દાસી, અંત સમયે શોક કરવો વૃથા છે, છતાં તું સંતાપ ન કર. પૂર્વજન્મે પુણ્ય કર્યા હોય તો જ આ ભવે ધર્મ સૂઝે. તે મારી ઘણી સેવા કરી છે, તારા લીધે જ હું વ્રત તપ કરી શકી છું. તેથી તારી અંતિમ ઈચ્છા મને જણાવ, હું અવશ્ય એ પૂર્ણ કરીશ. ત્યારે દાસી બોલી કે હે દેવી, તમે પવિત્ર પુરુષોત્તમ માસ સેવી રહ્યા છો. આ માસમાં ઉપવાસ કરનારને અલૌકિક ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે. તો મારા ઉપર એક કૃપા કરો, મને એક ઉપવાસનું ફળ આપો, કદાચ મારું કલ્યાણ થાય. બ્રાહ્મણ કન્યાએ તત્કાળ જમણા હાથમાં જળ લઈ પુરુષોત્તમ પ્રભુનું ધ્યાન ધરીને સંકલ્પ કર્યો અને એક ઉપવાસનું ફળ દાસીને અર્પણ કર્યું. તરત દાસીના શ્વાસ બંધ થઈ ગયા અને સ્વર્ગમાંથી સરર કરતું વિમાન આવ્યું. ભગવાન વિષ્ણુના દૂતો દાસીના આત્માને લઈ ગયા. 1 દિવસના પુણ્ય બળે દાસીએ 100 વર્ષ સુધી સ્વર્ગનું સુખ ભોગવ્યું. ત્યારબાદ એ કાશીના રાજાની રાણીની કુખે જન્મી અને રાજકુંવરીનું સુખ ભોગવવા મળ્યું. યુવાની એડે ગઈ કર્યાના ધર્મ ધ્યાન, ઘડપણમાં આંખો ગઈ મહિમા સુણે ન કાન. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા દાસીને ફળ્યા એવું જ તમારું વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સર્વ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં અમારી પ્રાર્થના છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે કે આપણે જો આ ભવમાં કોઈ ઉપવાસ કર્યા હોય, ધારણા પારણા કર્યા હોય, એકટાણા કર્યા હોય તો તે વ્રતનું ફળ આપણા પિતૃઓને જો આપણે અર્પણ કરીએ છીએ તો તેની જો કોઈ કારણોસર અધોગતિ થઈ હોય તો તેમની સદગતિ થાય છે, તેને વૈકુંઠ લોક મળે છે, સ્વર્ગનું સુખ ભોગવવા મળે છે કે જેનાથી આપણા પિતૃઓ આપણા ઉપર પ્રસન્ન થાય છે અને આપણને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. તો બોલીએ પુરુષોત્તમ ભગવાન કી જય, શ્રી વિષ્ણુ ભગવાન કી જય. તો મિત્રો, આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મ્ય કથાનો 17મો અધ્યાય સાંભળ્યો, સાથે જ તેની વાર્તા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સાંભળી હશે. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ, મારી સાથે પુરુષોત્તમ માસની મહાત્મ્ય કથા વાર્તા સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.